ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 7 આમ પણ હોય, જેનો આપણે ભાગ 1 જોઈ ગયા. હવે આપણે ભાગ 2 જોઈશું. પાંચીકડા ગાઓ. ચાલો બાળ મિત્રો, અહીં આપણે એક ગીત જોઈશું. હું તો ગયો તો અમદાવાદને ત્યાંથી લાવ્યો બૂટ. શું કહે છે? હું તો ગયો તો અમદાવાદ અને ત્યાંથી લાવ્યો બૂટ. એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ. એ કાળો કૂતરો હતો અને થઈ ગયો મોટો ઊંટ. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. અમે બાલુડા પાંચીકડા ગાઈએ અને શેરડી અને ખજૂર ખાતા જઈએ. એ ચૂલા ઉપર ઉંદરડી કરકર મીઠું ખાય. પૂંછડી ઝાલી પછાડીએ તો રૂપિયા ખનખન થાય. એ ચૂલા ઉપર ઉંદરડી કરકર મીઠું ખાય અને પૂંછડી ઝાલે તો પછાડીએ તો રૂપિયા ખનખન થાય, એટલે કે રૂપિયાનો અવાજ આવે. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એ તો ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા. બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા. છોરા એટલે છોકરા. કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. સાચું હોય તેનું ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેનું સાચું બનાવો. અહીં આપણને જે વાક્ય ગપ્પુ આપેલું હોય તેનું સાચું બનાવીશું અને સાચું આપ્યું હોય તેનું ગપ્પુ બનાવીશું. તો ચાલો નંબર 1. ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ પર સૂઈ ગયો. આ વાક્ય ગપ્પુ છે. હવે સાચું બનાવીએ. ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સૂઈ ગયો. આ વાક્ય સાચું. નંબર 2. કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો. આ વાક્ય ગપ્પુ છે. તો તેનો જવાબ સાચું બનાવીએ. હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. નંબર 3. આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો. આ વાક્ય ગપ્પુ છે. હવે સાચું બનાવીએ. આકાશમાંથી પાણી વરસાદ રૂપે વરસ્યો. તો વાક્ય સાચું. નંબર 4. પંખીઓ આકાશમાં ઉડે છે. આ વાક્ય સાચું છે. તો હવે સાચું એનું ગપ્પુ બનાવીએ. પંખીઓ આકાશમાં માળો બનાવે છે. વાક્ય ગપ્પુ છે. નંબર 5. ખિસકોલીએ મારું બિસ્કિટ લીધું. આ વાક્ય સાચું છે. તો એને ગપ્પુ બનાવીએ. ખિસકોલીએ મારું બેટ રમવા લીધું. વાક્ય ગપ્પુ. નંબર 6. મેં આજે સવારે દૂધ અંધારું ખાધું. તો ગપ્પુ છે આ વાક્ય. હવે સાચું લખીએ. મેં આજે સવારે દૂધ સાથે બિસ્કિટ ખાધું. વાક્ય સાચું. નંબર 7. મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી. આ વાક્ય ગપ્પુ છે. હવે સાચું જોઈએ. મેં આંબા પરથી કેરી તોડીને ખાધી. વાક્ય સાચું. નંબર 8. ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો. તો વાક્ય ગપ્પુ છે. હવે સાચું બનાવીએ. ઉંદરભાઈ બિલાડીને જોઈને ભાગ્યો. વાક્ય સાચું. નંબર 9. મને મચ્છર કરડે છે. વાક્ય સાચું છે. તો હવે એને ગપ્પુ બનાવીએ. મચ્છરને કૂતરું કરડ્યું. તો વાક્ય ગપ્પુ છે. આગળથી વાંચો અને પાછળથી વાંચો. જો અહીં કેટલાક શબ્દો આપેલા છે, આગળથી વાંચ્યું તો પણ એ જ શબ્દ થશે અને પાછળથી વાંચ્યું તો પણ એ જ શબ્દ થશે. તો વાંચીએ. કાકા, મામા, દાદા, નાના, કડક, સરસ,
દરદ, કનક, નમન, નયન, મરમ, નવીન, તરત, મલય, કથક, સારસા, મલયાલમ, નવજીવન, કલક કલક, જહાજ. મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે. તો જોઈએ, નંબર 1 અહીં લખેલું છે ચ આ, ચ ગા, ચ ય અને ચ છે. તો અહીં આપણે ચ ઉપર છેકો મારી દઈએ તો આપણે સાચું વાક્ય કયું બનશે? તો કે આ ગાય છે. નંબર 2 ચ તે, ચ ઘા, ચ સ, ચ ખા, ચ ય, ચ છે. તો એમાં ચ ઉપર છેકો મારી દઈએ તો આપણને વાક્ય બનશે તે ઘાસ ખાય છે. નંબર 3 ચ ગા, ચ ય, ચ દુ, ચ ઘ, ચ આ, ચ પે, ચ છે. તો એમાં પણ ચ ઉપર છેકો મારી દઈએ તો આપણનું વાક્ય બનશે આ ગાય દૂધ આપે છે. નંબર 4 ચ મ, ચ ને, ચ દુ, ચ ધ, ચ ભા, ચ વે, ચ છે. આમાં પણ ચ ઉપર છેકો મારી દઈએ તો આપણું વાક્ય બનશે મને દૂધ ભાવે છે. વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખો. નંબર 1 આમાં પણ આપણે વધારાના અક્ષરો ઉપર છેકો મારી દઈશું અને વાક્ય ફરીથી લખીશું. આ દુકાન આ છે. તો વાક્ય બનશે આ દુકાન છે. નંબર 2 માચરું, માચમ, નીચલું, હચતું. તો વાક્ય બનશે મારું નામ નીલું હતું. જેમાંથી આપણે વધારાના અક્ષરો દૂર કરીને વાક્ય બને મારું નામ નીલું હતું. નંબર 3 બાજસુરીનો રોટ સૂલો, તૈયા સૂર, થયો શું. તો વાક્ય બનશે બાજરીનો રોટલો તૈયાર થયો. નંબર 4 પ્રગો, વ્રી, ત્રયો, પ્રરો, વ્રટ, ત્રલામા, પ્રબે, વ્રઢો, પ્રહ, વ્રતો. તો એમાંથી આપણે વધારાના અક્ષરો દૂર કરી ને વાક્ય બનશે ગોરિયો રોટલામાં બેઠો હતો. નંબર 5 સાહુડી, સાબી, કજાડી, સાધો કરણ માડી, સાભ કણુડી, શા છુડી. તો એમાં વધારાના અક્ષરો દૂર કરીને વાક્ય બનશે હું બીજા ધોરણમાં ભણું છું. નંબર 6 ચકુ, ચત, ચરો, ચદો, ચડે, ચ છે. તો વધારાના શબ્દો દૂર કરીને વાક્ય બનશે કૂતરો દોડે છે. સૂચના મુજબ કરો. તો ચાલો નંબર 1 કથી શરૂ થતા શબ્દોને યાદ કરીને લખો. તો લખીએ કેરી, કાગળ, કાકા, કાળું, કાપી, કાચ, કાલ, કાબર, કદમ, કમળ, કલમ, કાગડો. હવે તેની ઉપરથી આપણે શબ્દો એટલે કે વાક્યો બનાવીએ. શબ્દો ઉપરથી આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. તો પહેલું વાક્ય જોઈએ. કાકાએ કેરી કાપી. કાકાએ કાગળથી કેરી કાપી. કાકાએ કાગળથી કાચની કેરી કાપી. કાગડાએ કેરી કાગળથી કાપી. કાબરે કાળું કમળ જોયું. ત્યારબાદ નંબર 2 પથી શરૂ થતા શબ્દોને યાદ કરીને લખો. તો હવે પ વાળા શબ્દો જોઈએ. પાન, પાક, પવન, પતંગ,
પાપડ, પાદર, પેન, પાણી, પાઘડી, પાટલી, પૂનમ, પીપુડી. હવે તેના વાક્યો જોઈએ. પથી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવીને આગળ વધારો. તો પવને પાણીમાં પોપટ પાળ્યો. બીજું વાક્ય, પવને પોપટને પાઘડી પહેરાવી. ત્રીજું વાક્ય, પાઘડી પહેરી પોપટ પાટણ પહોંચ્યો. નંબર 3, મથી શરૂ થતા શબ્દોને યાદ કરીને લખો. તો મ વાળા શબ્દો જોઈએ. મગ, મઠ, મધ, માતા, ખાખી, માળા, મિનિટ, મિજબાની, મીઠું, મીણ, મોર, મોટર. મથી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવીને આગળ વધારો. હવે વાક્યો જોઈએ. પહેલું વાક્ય, માતાએ મગ અને મઠની માળા બનાવી. બીજું વાક્ય જોઈએ. માખીએ મીઠું મધ ખાવાની મિજબાની ગોઠવી. ત્રીજું વાક્ય, મોર મોટર લઈને મધ ખાવા ગયો. ટુકડા ભેગા કરી વાક્યો બનાવો. હવે અહીં તમને નંબર 1 ટુકડા આપેલા છે શબ્દના અને આપણે એનું આખું વાક્ય બનાવીશું. તો જોઈએ. પંખી ટહુકે છે ઝાડ ઉપર. તો હવે એનું આખું વાક્ય બનશે, ઝાડ ઉપર પંખી ટહુકે છે. બીજું વાક્ય જોઈએ. આકાશમાં ચગે છે પતંગ ઊંચે. તો એનું વાક્ય બનશે, પતંગ ઊંચે આકાશમાં ચગે છે. નંબર 3, કોથળામાંથી કાઢી બાજરી. તો વાક્ય બનશે, કોથળામાંથી બાજરી કાઢી. નંબર 4, નહીં ગોર્યો તો દેખાયો જ. તો વાક્ય બનશે, ગોર્યો તો દેખાયો જ નહીં. નંબર 5, કોપડી તોડી સપનાએ રોટલાની. વાક્ય બનશે, સપનાએ રોટલાની કોપડી તોડી. નંબર 6, મળી ગયો વાહલો મારો ગોર્યો. તો વાક્ય બનશે, મારો વાહલો ગોર્યો મળી ગયો.